નવસારી શહેર અને જિલ્લામાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે। ધોધમાર વરસાદ બાદ શહેરના તળાવ પણ છલકાયા। નવસારીનું ચંદનવન તળાવ ઓવરફ્લો થયું। તળાવ ઓવરફ્લો થતાં આસપાસના વિસ્તારોમાં પાણી ફરી વળ્યા। ચંદનવન સોસાયટી, ગ્રીન પાર્ક સોસાયટીમાં પાણી ઘૂસ્યા। મુખ્ય માર્ગ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। ઘર અને સોસાયટીઓમાં પાણી ભરાતા જનજીવનને વ્યાપક અસર પહોંચી છે। નવસારીમાં મુશળધાર વરસાદને કારણે શહેરમાં અનેક જગ્યાએ પાણી ભરાવાની સમસ્યા જન્મી છે। હાલમાં આપણે છીએ ચંદનવનના બાબા ઈશિત તળાવ પાસે। આ તળાવ હાલમાં ઓવરફ્લો થયું છે, જેના કારણે ચંદનવન, વિજલપુર, શિવાજી ચોક વિસ્તારોમાં આવેલી સોસાયટીઓના ઘરોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે। હાલમાં આ પાણી છાપરા રોડથી થઈને સિટી ગાર્ડન અને મારુતિનગરના મારફતે ચંદનવનના આ તળાવમાં આવી રહ્યું છે, જેના કારણે આશરે 500 થી 600 ઘરોમાં પાણી ભરાવાની શક્યતા જણાઈ રહી છે। એક તરફ જ્યાં તળાવ ખાલી કરવા માટે તંત્ર કામે લાગી રહ્યું છે, પણ વરસાદને કારણે પાણીને જવા માટે કોઈ માર્ગ નથી મળ્યો, ત્યારે હાલમાં આ તળાવ ઓવરફ્લો થયું છે, જેના કારણે લોકોને ઘરોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ રહી છે। નીલ નાયક, ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ, નવસારી।